રાજકોટનો અગ્નિકાંડ એ હત્યાકાંડ છે. શા માટે તમામ લોકો આ વાતને પુરવાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે? કેમ આ અગ્નિકાંડને હત્યાકાંડ કહેવામાં આવી રહ્યું છે? તેની પાછળના જે દ્રશ્યો છે તે હું આપને આજે બતાવવા જઈ રહ્યો છું. સૌથી પહેલી એ વાત કે વેલ્ડિંગની જે કામગીરી ચાલતી હતી ગેમિંગ ઝોનમાં એ દિવસ દરમિયાન ચાલતી હતી. દિવસ દરમિયાન અહીંયા આગળ આપ જુઓ, આ વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું છે. આ કાર્ય બની શકતું હતું કે રાત્રિના સમયે અથવા તો એવા સમયે કરવામાં આવે કે જ્યારે અહીંયા આગળ લોકો હાજર ન હોય. અહીંયા આગળ આ જે વેલ્ડિંગ ચાલી રહ્યું છે, આ વેલ્ડિંગ થતાં જ તેના તણખા જે છે તે ઉડવાના શરૂ થાય છે. અને આ તણખા એ વેલ્ડિંગના તણખા નહીં પરંતુ મોતના તણખા સાબિત થયા. કેમ અમે આવું કહી રહ્યા છે? સૌથી પહેલા તો આપણે બતાવીએ કે આખું ઉપર જે શેડ છે કે જે ગેરકાયદેસર હતું એ શેડ માટે આ વેલ્ડિંગ કરવામાં આવ્યું. વેલ્ડિંગથી વાત પહોંચી ધુમાડા સુધી. અહીંયા આગળ આ દ્રશ્યોને તે માટે પોઝ કરી રહ્યા છીએ અમે, કારણ કે આ સમયે જ્યારે આ ઘટના ઘટી એ દરમિયાન આપ જુઓ કે અહીંયા આગળ તમને ભલે બધું ખાલી દેખાતું હોય, આ દ્રશ્યોમાં કોઈ ન દેખાતું હોય, પરંતુ નીચે ગેમિંગ ઝોન ચાલી રહ્યો હતો. અનેક લોકો ઉપસ્થિત હતા અને સૌથી મોટી જાણકારી જે મળી છે તે પ્રમાણે પેટ્રોલ ડીઝલનો 4000 લીટરથી વધુનો જથ્થો ત્યાં આગળ હતો. હવે આગળની વાત, ધુમાડા સાથે આજે આગની શરૂઆત થાય છે. અહીંયા આગળ આગ લાગે તે પહેલા જ પરિસ્થિતિ આપ જુઓ કે ધુમાડાની શરૂઆત થઈ ચૂકી છે. અહીંયા પહેલા જે નાની આગ હતી તે મોટી આગ વિકરાળ સ્વરૂપ શરૂ કરી લે છે ધારણ કરવાનું. 5:33 આ સમગ્ર ઘટનાની શરૂઆત થાય છે. હજી મહત્વની વાત એ છે કે અહીંયા જુઓ, આ લોકો અહીંયા આગળ ફરી રહ્યા છે. જે મેનેજમેન્ટના લોકો છે, આ વ્યક્તિ જે છે તેને આપ જોઈ રહ્યા છો, જેઓને પણ ખ્યાલ ન હતો કે કેવી રીતે આગને બુઝાવી, કારણ કે તેના માટે કોઈને ટ્રેન કરવામાં નથી આવ્યા. સૌથી વધારે મહત્વની વાત, ફાયરને લઈને જ્યારે હોય છે તેના માટેની કોઈ સિક્યુરિટી પણ ત્યાં આગળ જોવા નથી મળી. સુરક્ષાની કોઈ પરિસ્થિતિ ત્યાં આગળ જોવા ના મળી. આ તણખાના કારણે સમગ્ર આગ લાગે છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે આ નાનકડી આગ કેટલી મોટી થઈ જશે. હવે આગળના દ્રશ્યો જોઈએ કે જે આગ લાગ્યા બાદની જે પરિસ્થિતિ છે, કારણ કે મેં જેમ જણાવ્યું એમ 4500 લીટર જેટલો પેટ્રોલ ડીઝલનો જથ્થો હતો. કેટલાક લોકો દોડ્યા અહીંયા આગળ. અહીંયા દ્રશ્યોમાં આપ જુઓ, આ લોકો દોડી રહ્યા છે, અહીંયાથી ભાગતા જોવા મળી રહ્યા છે. જ્યારે આગ લાગે છે, સ્વાભાવિક રીતે કોઈ પણ જગ્યાએ આગ લાગે તો તેને બુઝાવવાના પ્રયાસ પ્રથમ તબક્કે જ થઈ જવા જોઈતા હતા, પરંતુ અહીંયા આગળ જુઓ આપ, લોકો દોડાદોડી કરતા નજરે પડી રહ્યા છે. એક બે નહીં, 5 થી 10 લોકો છે કે જેઓ દોડાદોડી કરી રહ્યા છે. બીજી મહત્વની વાત અહીંયા આગળ એ પણ છે કે જ્યારે આ વેલ્ડિંગનું કામ ચાલતું હતું ત્યારે નીચે લોકો ગેમ રમતા હતા. નીચે ગો કાર્ટિંગની ગાડીઓ હતી કે જેમાં પણ પેટ્રોલના કેરબા લગાવેલા હતા. 2 દિવસ માટે કામ માટે રજા કેમ ન રાખવામાં આવી ગેમ ઝોનમાં, એ પણ સવાલ હતો. ચોથો મહત્વનો મુદ્દો, આગ લાગતા દોડધામ થઈ જાય છે. ફાયર એક્સટિંગ્યુશર કે જેનાથી આગને બુઝાવવાના પ્રયાસ કરવામાં આવે તે પણ જોવા નથી મળતા. અહીંયા આગળ આપ જુઓ, તમામ લોકો જે છે તે ખાલી ત્યાં આગળ જે આગ લાગી છે તે બુઝાવવા માટે રેતી અથવા જે પણ હાથમાં આવ્યું તે લઈને પ્રયત્ન કરી રહ્યા છે કે આગને બુઝાવવામાં આવે. આ દ્રશ્યોમાં આપ જુઓ, અહીંયા આગળ જે અધિકારી છે કે જે ત્યાંના મેનેજર હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી છે, સ્પષ્ટતા નથી થઈ, તેને લઈને પણ તપાસ ચાલી રહી છે. પરંતુ જે ગેમિંગ ઝોનની અંદર આ સમગ્ર આગ લાગી હતી, આગ બુઝાવવાનો પ્રયાસ કેવી રીતે કરવામાં આવી રહ્યો છે કે જે આગ બુઝી જ ન શકે, જે હાથમાં લાકડી આવી, પાઇપ આવી, તેનાથી સામાન દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેથી આગ વધુ ન પ્રસરે. પરંતુ આગ બુઝાવવા માટે જે જરૂરી સાધનો હોવા જોઈએ તે સાધનોનો સતત અભાવ અહીંયા આગળ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે કે જે 32 જેટલા લોકોને ભરખી ગયો. આસપાસથી આપ લોકો જુઓ કે તે શું કરવું તેને લઈને ધ્યાન નથી, ખબર જ નથી કે આવી ઘટનાને કઈ રીતે સામે કરવી જોઈએ. એક ફાયર એક્સટિંગ્યુશર આવે છે કે જે એકમાત્ર ફાયર એક્સટિંગ્યુશર હતું કે જેનાથી આગને બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, જેને લઈને સવાલ એ પણ ઉઠ્યો હતો કે એક ફાયર એક્સટિંગ્યુશર કઈ રીતે એટલી મોટી આગ બુઝાવી શકે. હવે આગળની વાત કરીએ, જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, હજી પણ જે આસપાસ ફરતા લોકો છે તે એકદમ બેદરકાર થઈને ફરતા જોવા મળી રહ્યા છે. કોઈ જાતની એક્ટિવિટી અથવા કોઈ એવા પ્રયાસ નથી કે એકમાત્ર ફાયર એક્સટિંગ્યુશર કેવી રીતે આગ બુઝાવશે, પાણીનો જથ્થો, પાણી લાવવું અથવા એવી કોઈ પણ પ્રયાસ કરવામાં નથી આવ્યા. કેવી રીતે કરવામાં આવે, હોવું પણ જોઈએ, ઓપ્શન પણ હોવો જોઈએ, વિકલ્પ પણ હોવો જોઈએ કે આગને બુઝાવવા માટેના પ્રયાસ થઈ શકે. હવે આગળના દ્રશ્યો આપ જુઓ, જે સમગ્ર ઘટના સામે આવી છે એ સમગ્ર ઘટનાની અંદર જ્યારે આગ આટલા વિસ્તારમાં લાગે છે, અહીંયા આગળ દ્રશ્યોની અંદર તમને જોવા મળશે કેટલીક ગો કાર્ટિંગની ગાડીઓ છે અને તે ગો કાર્ટિંગની ગાડીઓ છે, થોડું ઝૂમ ઇન કરીશું આપણે એને. આ દ્રશ્યોમાં આપ જુઓ, અહીંયા બધી જ ગાડીઓ છે ગો કાર્ટિંગની કે જે ત્યાં આગળ રાખવામાં આવી હતી. બીજી એક મહત્વની વાત, આ ફક્ત ગો કાર્ટિંગની ગાડીઓ ખાલી હતી તેવું નથી. આ ગો કાર્ટિંગની કાર્સની અંદર પેટ્રોલના કેરબા રાખવામાં આવ્યા હતા. કોણે પરમિશન આપી જથ્થો રાખવાની? જે અંદાજિત 4 થી 4500 પેટ્રોલ ડીઝલ હતું, કોની પરવાનગીથી રાખવામાં આવ્યું હતું? કેમ ત્યાં આગળ
કોઈ પણ પુરવઠા વિભાગ અથવા કોઈ પણ લાગુ થયેલા નિયમો મુજબની કાર્યવાહી જોવા ન મળી એ સવાલ હતો. આ એક તણખો મોતનો તણખો બનતો જોવા મળ્યો. સમગ્ર ઘટનામાં આપ જોવો છો આ રીતે આગ મોટું સ્વરૂપ ધારણ કરે છે અને ધીમે ધીમે, કારણ કે જનરેટર હતું તો જનરેટરની અંદરની જે પેટ્રોલ ડીઝલનો જથ્થો હતો તે પણ 1 સેકન્ડમાં ફાયર પકડી લીધી. સૌથી વધારે મહત્વની વાત, આગનું જે મૂળ કારણ છે, આ વિકરાળ રૂપ આપ જોઈ રહ્યા છો, તેની શરૂઆત બેદરકારીના કારણે તેટલે પણ થઈ કારણ કે આગ બુઝાવવા માટે પૂરતા સાધનો ન હતા. હજી પણ અનેક લોકો એ પૂછી રહ્યા હતા કે એક તણખો કેવી રીતે સમગ્ર મોતનું કારણ બની શકે છે. તો તેનું કારણ છે આ આખી અહીંયા આગળ જેટલી પણ ગાડીઓ આપ જોઈ રહ્યા છો કે જે તે રાખવામાં આવી છે, એ ગાડીઓ કે જેના કારણે આ આગ, જેને આ લોકો બુઝાવવામાં નિષ્ફળ રહે છે, કેટલાક ખુદ કર્મચારીઓના જીવ તેમાં જતા રહ્યા કે જેઓ આગ બુઝાવવાનો પ્રયાસ કરતા હતા. કારણ કે જેવી જ આગ વધુ પ્રસરી, જેને બુઝાવવામાં ન આવી શકી અને ત્યારબાદ આખી જેટલી પણ ગો કાર્ટિંગની ગાડીઓ આપ જોઈ રહ્યા છો, 5:34 સુધીનો સમય થતા તો આ આગ એટલી વિકરાળ થઈ ગઈ હતી કે તેને કાબુ કરવી જ મુશ્કેલ થઈ ગઈ હતી. અને જે સીસીટીવી સામે આવ્યા છે એમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કેટલી ગંભીર બેદરકારી છે કે આગ અહીંયાથી પ્રસરી આખા ગેમ ઝોનમાં જાય છે અને ગેમ ઝોનની અંદર કોઈ એટલે કોઈ બચતું નથી. કેટલાકના અવશેષો હજી પણ કાઢવામાં આવી રહ્યા છે, કેટલાકના હાથની બંગડી, કેટલાકના હાથની વીંટીઓ હજી મળી રહી છે. અને આ ફક્ત અને ફક્ત બેદરકારી છે તમામ લોકોની, તમામ અધિકારીઓની, તમામ એ લોકો કે જેઓ બંધ આંખે અહીંયા આગળ ગેમ ઝોન ચાલતું હતું તે જાણવા છતાં કોઈ પગલાં ન લીધા.